रहो। મને કાંઈ આવડતું નથી. મને કાંઈ ખબર પડતી નથી. મને કાંઈ ના આવડે. મને કાંઈ ખબર ન પડે. આવી મૂંઝવણ ધર્મના ક્ષેત્રમાં અનેક લોકોની હોય છે. કઈ ભૂલ તો નહીં થઈ જાય ને, કઈ મિસ્ટેક તો નહીં થઈ જાય ને. કઈ નહીં આવડતું હોય તો આવો વિચાર ઘણા બધાના અંદરમાં હોય. પછી આપણે જઈએ ને કઈ ખોટું થઈ જશે તો, કઈ નહીં આવડે તો. બોલો, ધર્મના ક્ષેત્રમાં કઈ આવડે તે જરૂરી છે કે કઈ ન આવડે તે જરૂરી છે? તમે શું માનો છો? કઈ આવડે તે જરૂરી છે કે કઈ ના આવડે તે જરૂરી છે? જવાબ: ધર્મના ક્ષેત્રમાં કંઈ આવડી જાય એ જરૂરી છે કે કંઈ ન આવડે તે જરૂરી છે? નહીં બોલો તમે. કેમ કે આજ સુધી તો એ જ શીખવાડ્યું છે. સમય આવડવી જ જોઈએ, આ આવડવું જ જોઈએ, આટલું તો શીખવું જ જોઈએ, આટલું તો કરવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. એવરી ટાઈમ આપણે હંમેશા માટે એ શીખ્યા છે કે આપણને કાંઈક બોલો આવડવું જોઈએ. હું તમને એ શીખવાડવા માંગીશ, પ્રભુ મને કાંઈ આવડતું નથી. પ્રભુ મને કાંઈ આવડતું નથી, મને બસ હાથ જોડતા આવડે છે. પ્રભુ મને કાંઈ આવડતું નથી, મને બસ હૈયું જોડતા આવડે છે. મને બીજી કંઈ ખબર પડે કે ન પડે, પણ પ્રભુ હું તારો છું નહીં એટલી મને ખબર પડે છે. મને શાસ્ત્રો આવડે કે ના આવડે, મને શાસ્ત્રો આવડે કે ના આવડે, મને ગ્રંથોના ગ્રંથો આવડે કે ના આવડે, મને કાંઈ નહીં આવડે ને તો પણ મને ચાલશે. મને એક વસ્તુ શીખવી છે. મને એક વસ્તુ શીખવી છે, પ્રભુ તારી પાસે મારે અજ્ઞાની થઈને આવવું છે, તારી પાસે મારે જ્ઞાની થઈ નથી આવવું. આજ દિન સુધી શું શીખા છો? ઉપાસમાં જ્ઞાની થઈને જવું જોઈએ કે અજ્ઞાની થઈને જવું જોઈએ? શું થઈને જવું જોઈએ? આ દિન સુધીમાં લે કોઈ પણ આવશે ને એટલે સૌથી પહેલો પ્રશ્ન શું પૂછવામાં ખબર છે? તને આવડે છે? તને આટલું આવડે છે? તને આમ આવડે છે? અમારે તમને એ શીખવાડવું છે. શું? મને કાંઈ આવડતું નથી, મને કાંઈ ખબર પડતી નથી, મારામાં કોઈ બુદ્ધિ જ નથી. જે દિવસે આપણે બુદ્ધિથી શૂન્ય થઈએ છીએ ને એ દિવસે આપણને બુદ્ધનું શરણ પ્રાપ્ત થઈ જાય છે. અને જ્યાં સુધી આપણી અંદરની બુદ્ધિ કામ કરતી હોય ને, જ્યાં સુધી આપણને કંઈક આવડે છે ને અહંકાર કામ કરતો હોય ને, જ્યાં સુધી મને કંઈક ખબર પડે છે,
મને કંઈ ખબર પડે છે, આવો અહંકાર કામ કરતો હોય ને ત્યાં સુધી જેટલી ખબર પડતી હોય ને એટલી જ ખબર પડે, એનાથી વધારે કંઈ ખબર પડે જ નહીં. તો ચેક કરજો બરોબર. ગૌતમ જેવા ગૌતમ મહાવીરની પાસે જાય છે. પ્રકાંડ પંડિત હતા, 500 તો શિષ્ય હતા, જબરજસ્ત મોટો આશ્રમ હતો, જબરજસ્ત 4 વેદના જાણકાર હતા. પણ મહાવીર પાસે જાય છે ને, જે દિવસે મહાવીરના દર્શન કરે છે ને, જે દિવસે મહાવીરને નિહાળે છે ને, મહાવીરના ચરણમાં પડીને પહેલી વિનંતી એ જ કરે છે, પ્રભુ મને કાંઈ નથી આવડતું, પ્રભુ મારામાં કાંઈ નથી, પ્રભુ મને કોઈ આવડત નથી, મારામાં કોઈ જ્ઞાન નથી, મારામાં કોઈ સમજ નથી, મારામાં કોઈ અક્કલ નથી. અને આપણા બધાનો સૌથી મોટો વીક પોઈન્ટ એક જ છે, કયો? જેને પણ મળશો ને, જેને પણ મળશો ને પહેલો વિચાર તમે એ જ કરશો, તારા કરતા મારામાં, બોલો. અને ઘરમાં પણ કાંઈક પ્રોબ્લેમ થાય એટલે સૌથી પહેલું વાક્ય કેવું વપરાતું હશે? કેવું વપરાતું હશે? તારા કરતા મારામાં. બોલો કે નહીં બોલો? કહેતા હશે કે નહીં કહેતા? પણ યાદ રાખજો, જેની પાસે બહુ બુદ્ધિ વધારે હોય છે ને, એની પાસે તર્ક વધારે હોય છે, એની પાસે વાદ વિવાદ વધારે હોય છે, તેની પાસે દરેક વસ્તુ માટે આર્ગ્યુમેન્ટ વધારે હોય છે, તેનામાં દરેક વસ્તુને જોઈને જાણવા કરતા માપવાની બુદ્ધિ વધારે હોય છે. અને એવી વ્યક્તિ કદાચ સમૂહ શરણમાં જાય, એવી વ્યક્તિ કદાચ ભગવાન પાસે પણ પહોંચી જાય ને, તે ભગવાનને સૌથી પહેલા માપે કે માણે? શું કરવા લાગે? જેની પાસે બુદ્ધિ વધારે હોય એ ભગવાનના સમૂહ શરણમાં જાય કે ભગવાનની પાસે પણ જાય, તો ભગવાનની પાસે જઈને ભગવાનને માપવાનું કામ પહેલા કરે કે ભગવાનને માણવાનું કામ પહેલા કરે? શું કરશે? અને એટલે જ પ્રભુના ધર્મની શરૂઆત સૌથી પહેલી એટલી જ છે, પ્રભુના ધર્મની શરૂઆત સૌથી પહેલી એટલી છે, નમો અરિહંતાણ. સૌથી પહેલી શરૂઆત ક્યાં થાય? નમો, ઝુકો, વળો. નમવો એટલે શું? નમવો એટલે શું? માથું નમાવું તે નમવો? ભગવાન કે છે ને, તારી અંદરની અક્કલને નમાવી દે એને નમો કહેવાય છે. તારી અંદરની બુદ્ધિને નમાવી દે એને નમો કહેવાય છે. તારી અંદરની આવડતને નમાવી દે એને નમો કહેવાય છે. તારી અંદરમાં જેટલું પણ પડેલું છે ને કે મને બધું, બોલો, મને બધું આવડે છે. મેં તમને જ વાત કરી, બાળક એને કહેવાય જે હંમેશા માટે જિજ્ઞાસુ હોય. બાળક હંમેશા માટે કેવો હોય? મને કાંઈ આવડતું નથી, આનું શું હોય, આનું શું હોય, આનું શું હોય, આનું શું હોય, જે જાણવાનો પ્રયત્ન કરતો રહે ને હંમેશા માટે બાળક હોય. કેમ કે એનામાં જિજ્ઞાસા હોય. આમ કેમ હોય, આવું શું કામ હોય, આવું કેમ હોય, એવા પ્રશ્નો જ જેને ઉઠ્યા કરે ને, ક્વેશ્ચન માર્ક દરેક વસ્તુમાં આવ્યા કરીને બાળક ન હોય. બાળકમાં જિજ્ઞાસા હોય, સત્યને જાણવાની જિજ્ઞાસા હોય, પરંતુ એનામાં તર્ક કે વિતર્ક ન હોય, એમાં વાદ કે વિવાદ ન હોય. તમે માર્ક કરજો કે સૌથી વધારે વ્યક્તિ ઘરમાં, પરિવારમાં, સંસારમાં દુઃખી હોય તો કોને કારણે છે? ઘરમાં 4 ગાંડા રહેતા હોય તો વધારે શાંતિ હોય કે ઘરમાં એક્સ્ટ્રા ડાયા રહેતા હોય તો વધારે શાંતિ હોય? બોલો, મારે તમારી પાસે પ્રશ્ન, મને જવાબ જોઈએ છે. ઘરમાં એક્સ્ટ્રા ડાયા રહેતા હોય તો વધારે શાંતિ હોય કે બહુ ડાયા ન હોય તો વધારે શાંતિ હોય? તમે શું માનો છો? કે જે લોકો બહુ માથું મારતા હોય, જે લોકો બહુ બુદ્ધિ વાપરતા હોય એને કારણે ઘરમાં શાંતિ હોય, કે જે લોકો બહુ બુદ્ધિ ન વાપરતા હોય એને કારણે ઘરમાં શાંતિ હોય? અને છતાંય તમે તમારા દીકરા દીકરીને સૌથી વધારે બુદ્ધિશાળી બનાવવા ઈચ્છો છો કે શાંત બનાવવા ઈચ્છો છો? બોલો. તમે તમારા દીકરા દીકરીને શું ડિગ્રી મળે, બુદ્ધિશાળી હોય, બહુ હાઈ બ્રિલિયન્ટ હોય એવું બનાવવા માંગો છો કે બહુ શાંત હોય, બહુ સરળ હોય, બહુ દરેકની સાથે ક્ષમતાથી રહેવા વાળો હોય, દરેકની સાથે પ્રેમથી રહેવા વાળો હોય, એકબીજામાં સમાઈ જતો હોય એવો બનાવવા ઈચ્છો છો? આપણે શું ઈચ્છીએ છીએ? અને જ્યાં શરૂઆત જ, જો હું તમને આમાં કોઈ વધારે ધર્મની વાત કહેવા નથી માંગતો, હું તમને એટલું જ કહેવા માંગુ છું, આજકાલ
જેમ 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 વ્યક્તિને શીખવા મળી જાય છે, આવડવા લાગે છે, જેમ જેમ એની અક્કલ વધવા લાગી છે, જેમ જેમ એની બુદ્ધિ વધવા લાગી છે, એમ એમ દુનિયાના પ્રોબ્લેમ બોલો વધતા ગયા છે. દુનિયાના પ્રોબ્લેમ વધ્યા છે કે તમારી દુનિયાના પ્રોબ્લેમ વધ્યા છે? બોલો, તમારી દુનિયાના પ્રોબ્લેમ વધ્યા છે, તમારા ઘરના પ્રોબ્લેમ વધ્યા છે કે ઘટ્યા છે? વધી ગયા છે. અને વધવાનું મેઇન કારણ તમે ચેક કરશો ને કે જ્યારે પણ 4 વ્યક્તિ મળશે ત્યારે દરેક વ્યક્તિ એમ જ માનતી હશે કે હું બોલો હું કહું છું તે સાચું. અને જ્યાં હું કહું છું સાચું અને હું કહું છું તે જ સાચું અને તમે કહો છો તે, તમને સામેવાળી વ્યક્તિ યોગ્ય વધારે લાગતી હશે કે અયોગ્ય વધારે લાગતી હશે? તમે ચેક કરો બરોબર. તમારા ઘરના 4 લોકો, તમારા ઘરના 5 લોકો, તમારા બિઝનેસના ફિલ્ડની 8 વ્યક્તિ, જેની સાથે તમારું રોજનું કોમ્યુનિકેશન હોય, જેની સાથે તમારો રોજનો વાર્તાલાપ હોય, જેની સાથે રોજનો સંબંધ હોય અને રોજનું જેની સાથે મળવાનું થતું હોય, તમે તેવી વ્યક્તિની સાથે બોલો શું હોય વધારે? શું હોય વધારે? તમે એવી વ્યક્તિને સજેશન વધારે આપતા હશો કે સાંભળતા વધારે હશો? શું આપતા હશો? સલાહ વધારે આપતા હશો કે સાંભળતા વધારે હશો? તમે જોજો, આજે મોટા ભાગે ઘરની પણ 4 વ્યક્તિ મળે ને, આજે મોટા ભાગે ઘરની પણ 4 વ્યક્તિ મળે ને, એ 4 વ્યક્તિ એકબીજાને સલાહ વધારે આપતી હશે કે એકબીજાને સાંભળતા વધારે હશે? અને જેટલા પણ મળે ને બીજાને હંમેશાને માટે મને તારા કરતા વધારે ખબર પડે છે, એ બુદ્ધિનું પ્રદર્શન વધારે કરતા હશે કે શાંતિથી ચૂપચાપ સાંભળી લેતા વધારે હશે? શું હશે? અને પછી આપણે એમ કે ગુરુદેવ રોજ આમ તો ઉપાસરે જાઉં છું, રોજ આમ તો મંદિર જાઉં છું, રોજ આમ તો દેરાસર જાઉં છું, આમ તો રોજ ધર્મ ધ્યાન કરું છું, પણ કોને ખબર પાછી હજી મનમાં જેવી જોઈએ ને એવી બોલો તમારામાંથી કેટલાને શાંતિ છે? જવાબ દો. હા, મને બહુ શાંતિ છે. તો જવાબ મોટા ભાગના હાથ ઊંચો થાય કે ના થાય? ના ના, તમારે કેવું પડશે ના ગુરુદેવ હજી અમને પણ. કેમ? તો કે આપણે જ્યાં છીએ, જે ફિલ્ડમાં છીએ, સવારથી સાંજ સુધી હું સાચો, હું કહું છું તે સાચું, મેં કહ્યું તે સાચું, હું બતાવું છું તે સાચું, મેં આટલા વર્ષો વિતાવ્યા છે, મને આટલો અનુભવ છે, મને આમ છે. દરેક ફિલ્ડમાં આપણે આપણી અંદરના બાળકને સ્મશાને પહોંચાડી દઈએ છીએ. આપણે આપણી અંદરની જિજ્ઞાસાને સ્મશાને પહોંચાડી દઈએ છીએ. આપણી અંદરના બાળકને શું કરી દઈએ છીએ? અને એટલે એકની એક વાત મારી ચાલે છે, પ્રભુ મારે શું બનવું છે? બોલો, આ ઘૂંટાવું જ મારે. પ્રભુ મારે પહેલી વાર બાળક બની જાવું છે. આટલા વર્ષોમાં કદાચ હું મોટો થતો ગયો હોઉં, પણ હવે મારે દિવસે દિવસે શું થતું જવું છે? નાનું થતું જવું છે. અને જે દિવસે તમે પૂર્ણપણે નાના થઈ ગયા ને, એ દિવસે તમે પૂર્ણપણે મોટા થઈ જશો. અને જે દિવસે તમે પૂર્ણપણે મોટા થઈ જશો ને, એ દિવસે તમે પૂર્ણપણે નાના થઈ જશો. પરંતુ આપણી ખોટ એ છે કે આપણી પાસે અંદરમાં મેમરીનો સ્ટોક વધતો જ જાય છે. અને જેમ જેમ મેમરી વધે છે ને, એટલે આપણે માનીએ છીએ કે આપણે અનુભવી છીએ. તમારામાંથી અનુભવી નથી એવા લોકો કેટલા? મને કાંઈ અનુભવ નથી, મને કાંઈ ખબર પડતી નથી, મને કંઈ આવડતું નથી, મને કાંઈ ભાન પડતી નથી, મારામાં કાંઈ ભાન છે જ નહીં. તારામાં ભાન નથી એ વાક્ય વધારે બોલાતું હશે કે મારામાં ભાન નથી વાક્ય વધારે બોલાતું હશે? બોલો બોલો, ઘરમાં બોલતા હશો ને તમે લોકો? શું બોલો વધારે? અને એમાં પણ તમારાથી કોક નાનું હોય, એ કોઈ પણ કામ કરીને આવ્યું હોય, એટલે સૌથી પહેલા આપણે સારું ગોતી લઈએ કે કંઈક ભૂલ ગોતી લઈએ? અને જેવી ભૂલ ગોતી લઈએ એટલે તરત જ મોઢામાંથી પહેલું વાક્ય ક્યુ પ્રગટ થાય? તારામાં
હોય કે ના હોય? શું કામ આવું થાય? તો કે આવું થવાનું કારણ એક જ છે કે આપણી અંદરનો બાળક મૃત્યુ પામી ગયો છે. આપણી અંદરનો બાળક મૃત્યુ પામી ગયો છે. આપણી અંદરની સરળતા મૃત્યુ પામી ગઈ છે. આપણી અંદરમાં કોઈનો પણ શિકાર કરવાની ભાવના દિવસે દિવસે મૃત્યુ પામી ગઈ છે. આપણે અંદરમાંથી દિવસે એટલા મોટા થતા ગયા છે કે આપણે છીએ ને એના કરતાં કદાચ 3 ગણી ઉંમરવાળા થઈ ગયા છીએ. આપણે છે એના કરતાં 3 ગણી ઉંમરવાળા થઈ ગયા છીએ. અને એટલે જ પ્રભુના ધર્મની શરૂઆત, એટલે જ આજ સુધી જેટલા આત્માએ પ્રભુના ધર્મની શરૂઆત કરી છે એ દરેક આત્માએ સૌથી પહેલું કામ શું કર્યું છે? શું કર્યું છે બોલો? તમે ચેક કરો. પ્રભુની પાસે આવેલી કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે શ્રી રામ પાસે આવેલી વ્યક્તિ હોય કે મહાવીર પાસે આવેલી વ્યક્તિ હોય, જે વ્યક્તિ આવી છે પ્રભુની પાસે, એને પહેલું કામ શું કર્યું છે? શું કામ કર્યું છે? એને પહેલું કામ કર્યું છે પ્રભુને સમર્પિત થઈ જવાનું. શું કામ કર્યું છે? ચાહે ગૌતમ જેવા પંડિત પણ આવે પણ પ્રભુની પાસે જાય એટલે કેવા થઈ જાય? ચાહે હનુમાન જેવો મહાવીર પણ જાય, પણ જેવો એ પ્રભુની પાસે જાય એટલે શું કરી દે? એ પોતાની જાતને, પોતાની સેલ્ફને શું કરી દે છે? આ સમર્પિત કરી દેવું એટલે શું? ગૌતમે મહાવીરને સમર્પણ કરી દીધું. જેટલા પણ આત્મા પ્રભુની પાસે ગયા એ દરેકે પ્રભુને સમર્પિત કરી દીધું, સમર્પણ કરી દીધું. ચંદનબાળા પ્રભુ પાસે ગઈ, સમર્પણ કરી દીધું. અર્જુનવાળી પ્રભુ પાસે ગયો, સમર્પણ કરી દીધું. જેટલા પણ ગયા પ્રભુની પાસે એમણે સમર્પણ કરી દીધું. આ સમર્પણ શું કામ કર્યું? કેમ? તો કે પ્રભુ કહે છે ક્રોધ ઘટાડવો બહુ સહેલો છે, ઈર્ષાને ઘટાડવીની બહુ સહેલી છે. તમારી અંદરમાં લોભ પડ્યો હોય ને, એને ઘટાડવો હોય ને તો પણ બહુ સહેલો છે. બધું બહુ સહેલું છે. કામ? તો કે તમને ક્રોધ, ઈગો, અહમ, રાગ, દ્વેષ આ બધું જ છે ને ખોટું છે ને, આ બધું ખોટું છે ને ખબર પડે છે. પણ મારી બુદ્ધિ ખોટી છે ને એવું આપણને આટલા વર્ષોમાં ક્યારે સમજાય છે? ગુસ્સો તો ખોટો છે એવું દેખાય, રાગ તો ખરાબ છે દેખાય, વિકાર તો અયોગ્ય છે એ સમજાય, જેલસી કરી તો અવગુણ છે એ સમજાય, પણ મારી બુદ્ધિ ખોટી છે આવું આટલા વખતમાં ક્યારે સમજાય કે ન સમજાય? તો કે મારી બુદ્ધિ ખોટી છે એટલું આટલા વર્ષોમાં સમજાણું નથી. સમર્પણની વ્યાખ્યા એક જ છે. ગૌતમ પ્રભુને સમર્પિત થાય, ચંદનવાળા પ્રભુને સમર્પિત થઈ જાય. જેટલા પણ આત્મા પ્રભુને સમર્પિત થઈ ગયા છે એમાં એક જ રીઝન છે, કેમ કે દરેકને એક વસ્તુ સમજાઈ ગઈ છે કે મારી બુદ્ધિ પ્રમાણે ચાલીને મેં બહુ પ્રયત્ન કર્યો પરંતુ મારી શુદ્ધિ થઈ નથી. પ્રભુ, મારી બુદ્ધિ છોડીને આજથી મારે તારી બુદ્ધિ પ્રમાણે જીવવું છે. મારી બુદ્ધિ કરીને મેં બહુ પ્રયત્ન કર્યો મારો ક્રોધ ઘટાડવાનો, મારો ઈગો ઘટાડવાનો, મારા રાગદ્વેષ ઘટાડવાનો, મને પોતાને સુધારવાનો, પણ મારી બુદ્ધિથી હું સુધરતો નથી. એટલે આજ મારી બુદ્ધિને તારા શરણમાં સોંપીને મારે આજથી તારી બુદ્ધિ પ્રમાણે ચાલવું છે. આને શું કહેવાય છે બોલો? અને સમર્પણ કોણ કરી શકે? બાપ કરી શકે કે બાળક કરી શકે? કોણ કરી શકે? ગૌતમ પ્રભુ મહાવીરના શરણમાં આવે ને, જેટલા પણ ઇતિહાસના પાત્રો છે ને એ જેટલા પણ પાત્રો પ્રભુના શરણમાં ગયા છે ને, પ્રભુના ચરણમાં ગયા છે ને, પ્રભુના સમૂહ શરણમાં ગયા છે ને, પ્રભુના સાનિધ્યમાં ગયા છે ને, એ બધાએ પહેલું કામ શું કર્યું છે? પ્રભુને સાંભળ્યા છે કે પ્રભુને સમર્પણ કર્યું છે? અને જ્યાં સુધી સમર્પણ થતું નથી ત્યાં સુધી ચાલે છે શું બોલો? અને બુદ્ધિ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી દરેક વસ્તુ માટે આર્ગ્યુમેન્ટ આવે છે. બુદ્ધિ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી દરેક વસ્તુ માટે તર્ક વિતર્ક ચાલ્યા કરે છે. બુદ્ધિ ચાલે છે એટલે તરત માપવાનું કામ ચાલ્યા કરે છે, અને બુદ્ધિ ચાલે છે એટલે જ સંસારની રાગ દ્વેષ ચાલ્યા કરે છે. જે દિવસે તે પ્રભુને સમર્પિત થઈ જાય છે ને
જે દિવસથી તે પ્રભુને સમર્પિત થઈ જાય છે ને, એટલે પહેલું કામ થઈ જાય છે એનું માથું મારવાનું. બોલો, આજ દિન સુધી આપણે ક્યાં ક્યાં માથું માર્યું હશે? ઘરમાં, હા. પરિવારમાં, હા. સમાજમાં, હા. બિઝનેસમાં, તો કે હા. જ્યાં જશું ત્યાં સૌથી વધારે કામ શું કર્યું છે? અને જ્યાં અધિકાર પણ ન હોય ને, જ્યાં અધિકાર પણ ન હોય ને, એવી પણ કેટલીક જગ્યામાં જઈને સામેવાળો બોલાવે કે ન બોલાવે, સામેવાળાએ સજેશન માંગ્યું હોય કે ન માંગ્યું હોય, સામેવાળાએ તમારી સલાહ માગી હોય કે ન માગી હોય, પણ તમે એને વણ માગી સલાહ દેવા માટે ગયા છો કે નહીં ગયા હો? કેમ? કેમ કે તમારી અંદરનો ઈગો, મને ખબર પડે છે, મને ભાન પડે છે, મારામાં અક્કલ છે, મને બધું આવડે છે, અને તને કાંઈ જે દિવસે મને કાંઈ આવડતું નથી તે દિવસે ધર્મની શરૂઆત થાય છે, અને જે દિવસે મને કાંઈક આવડે છે એ દિવસે અધર્મની શરૂઆત થાય છે. કેમ? તો કે જ્ઞાનના બે પ્રકાર છે. એક હોય છે માહિતી અને એક હોય છે સમ્યક જ્ઞાન. માહિતી અને જ્ઞાનમાં ફરક શું? જેટલી પણ દુનિયાની ઇન્ફોર્મેશન હોય ને એને માહિતી કહેવાય, અને જે સાચું હોય એને જ્ઞાન કહેવાય. હંમેશા શું થયું છે, આપણી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન હોય, એટલી બધી માહિતીઓ હોય કે આપણને તે માહિતી હંમેશાના માટે આપવી ગમે, અને આપવી ગમે એટલે આપણી અંદરનો અહમ પણ એ માહિતી આપતી વખતે શું કરતો હોય? મને ખબર છે, મને આવડે છે. હંમેશા યાદ રાખજો, જેની માહિતી વધતી ગઈ છે ને એ લોકો આપવામાં માને છે, અને જેનું જ્ઞાન વધી ગયું છે ને એ આચરણમાં માને છે. જ્ઞાન આપવા જેવો વિષય છે કે આચરણનો વિષય છે? હલો, જ્ઞાન એ આપવાનો વિષય છે કે આચરણનો વિષય છે? આચરણનો વિષય. પણ મોટા ભાગે તમે બીજાને સલાહ આપતા હશો કે આચરતા હશો? તો જવાબ શું મળશે? મોટા ભાગે જ્યાં જશો ત્યાં, જે ફિલ્ડમાં હશો તે ફિલ્ડમાં. અને ઘણી વાર તો એવું બને કે સામેવાળો સાંભળતો ન હોય તો આપણો રેડિયો તો શું, સામેવાળો સાંભળતો હોય કે ન સાંભળતો હોય તો આપણો રેડિયો તો એ જ્યાં સુધી પ્રોગ્રામ ન પૂરો થાય ને ત્યાં સુધી સાંભળતો હોય, સંભળાવતો જ રહીએ. સામેવાળો સૂઈ ગયો હોય ને તો પણ આપણું લેક્ચર તો. એટલે ઘણી વાર અમને એમ લાગે, શું? હલો, ઘણી વાર અમને એમ લાગે, શું લાગે? કારણ અમે બોલે જ રાખીએ છીએ. આ સામેવાળાને સાંભળવું ગમતું હશે કે નહીં ગમતું હોય? ભગવાન કહે છે એટલા જ માટે વ્યાખ્યાન એ આપવાનો વિષય છે કે આચરણનો વિષય છે? હું હંમેશા માટે જ્યારે પણ વ્યાખ્યાન આપું ને ત્યારે મારી સેલ્ફને એમ કહેતો હોઉં કે ભાઈ આ બધું તને સૌથી પહેલા લાગુ પડે છે. હું જ્યારે પણ વ્યાખ્યાન આપતો હોઉં ત્યારે તમને એમ લાગતું હોય કે હું તમને વ્યાખ્યાન આપું છું, પણ મને એમ લાગતું હોય કે મને વ્યાખ્યાન આપું છું. અને એટલા જ માટે પ્રભુએ કહ્યું છે કે સંતો સ્વાધ્યાય કરે છે. શું કરે છે? સંતો સ્વાધ્યાય કરે છે. અમારું વ્યાખ્યાન આપવું એ પણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયની વ્યાખ્યા એ છે પોતાના સ્વનો અધ્યાય કરવો, પોતાની સેલ્ફનો અધ્યાય કરવો. આ તો બાય પ્રોડક્ટ તમને મળી રહ્યું છે. અમે જે વિચારીએ છીએ અમારા માટે એ બાય પ્રોડક્ટ તમને મળી રહ્યું છે. બાકી તો આ દરેક ઉપદેશ કોની માટે છે? બાકી તો દરેક ઉપદેશ પોતાની માટે છે. અને એટલા જ માટે આજ હું હોઉં કે તમે હો, એક નિર્ણય કરવા જેવું છે. પ્રભુ મારે શું બનવું છે? પ્રભુ મારે બાળક બનવું છે. અને હું ઘૂંટાવું છું એટલા માટે, હું ઘૂંટાવી રહ્યો છું એટલા માટે કે જેવા અહીંયાથી બહાર જઈ રહ્યા છો ને એટલે પાછા તમારી અંદરની માં, પાછા તમારા અંદરના ફાધર, પાછા તમારા અંદરના કાકા, પાછા તમારા અંદરના મોટા ભાઈ એ જાગવા લાગે છે. જ્યાં સુધી મારી અંદરનો આ બાપ મૃત્યુ પામતો નથી અને મારી અંદરમાં જ્યાં સુધી બાળકનો જન્મ થતો નથી
જ્યાં સુધી હું પ્રભુના શરણને લાયક નથી, પ્રભુના સમૂહ શરણને લાયક નથી, પ્રભુના ચરણને લાયક નથી, અને ત્યાં સુધી મારી લાયકાત જ નથી. સૌથી પહેલા મારે લાયક બનવું છે. કોને લાયક બનવું છે? પ્રભુને લાયક બનવું છે. અને પ્રભુને લાયક બનવાની સૌથી પહેલી કોઈ લાયકાત હોય તો એક જ લાયકાત છે, પ્રભુ મને કાંઈ આવડતું નથી. પણ યાદ રાખજો, આ કાંઈ આવડતું નથી ને, એ બે રીતે લેવાય છે. એક પોઝિટિવ રીતે ને એક નેગેટિવ રીતે. ઘણા બધા લોકો અમારી પાસે રોદણા રોતા હોય છે ના, અમને કાંઈ ના આવડે, અમને કંઈ ખબર ન પડે, એટલે પછી ગુરુદેવ અમે દૂર જ રહીએ, અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો, અમારાથી આમ થઈ જાય તો, એટલે પછી અમને પછી એમ થાય કે હવે આના કરતા તો ના. એ નેગેટિવ કહેવાય છે. કાંઈ આવડતું નથી એનું નેગેટિવ રૂપ છે. પ્રભુ મને કાંઈ આવડતું નથી, હું તો તારા ચરણને શરણમાં છું, તું લઈ જાય ત્યાં જવા તૈયાર છું, તું દોરે ત્યાં હું જવા તૈયાર છું, તારી આંગળી પકડીને મારે ચાલતા શીખવું છે. આ મને કાંઈ નથી એનું પોઝિટિવ રૂપ છે. આપણે કયા રૂપમાં છીએ? પ્રભુને એક વાર એટલું જ કહી દે, પ્રભુ હું અજ્ઞાની છું અને તારી આંગળી પકડવા માટે આવ્યો છું. બસ મને એકવાર તારી આંગળી પકડવી છે. તું ચાલે ત્યાં મારે ચાલવું છે, તું જાય ત્યાં મારે જવું છે. જે તારી દિશા તે મારી દિશા છે, તને જે ગમે તે મને ગમશે, અને તારું જે લક્ષ્ય છે એ જ લક્ષ્ય મારું છે. આપણે ક્યારે પ્રભુને એવું કીધું? સપનામાં પણ ભગવાન ક્યારેય આવ્યા હોય અને એણે તમને આંગળી આપી એવું ક્યારે બન્યું છે? સપનામાં પણ પ્રભુ આવ્યા હોય અને એણે તમને આંગળી આપી એવું ક્યારે બન્યું છે? સાચે તો નહીં આવે મને ખબર છે, પણ કદાચ સપનામાં. પણ યાદ રાખજો, 1 અઠવાડિયા સુધી રોજ રાત્રે સૂતા પહેલા ખાલી વિચાર કરો કે પ્રભુ તારી આંગળી મળે તો મારે તારી આંગળી ઝાલીને ચાલવું છે. રોજ વિચાર કરશો ને તો એક દિવસ સપનામાં પ્રભુ આવ્યા વગર રહેશે જ નહીં. અને એક દિવસ જો સપનામાં આવશે તો એક દિવસ સાચે પણ આવ્યા વગર. પણ તમે એમ કહેશો ના પ્રભુ મેં રસ્તો જોયેલો જ છે, મને ખબર છે ક્યાંથી ક્યાં જવાય, મારી પાસે જીપીએસ છે, હું જોઈ લઈશ કે મારે ક્યાં જવાનું છે. તો પ્રભુ પણ કઈ તમને રસ્તો બતાવવા? બોલો, ક્યારેય પ્રભુ સામે ચાલીને આવ્યા તમને રસ્તો બતાવવા? કેમ નથી આવ્યા? કેમ નથી આવ્યા? કેમ કે અમે, બોલો, કેમ કે અમે મોટા થઈ ગયા છીએ. કેમ કે અમે મોટા થઈ ગયા છીએ. બસ જે દિવસે પ્રભુ અમે મોટા થઈ ગયા તે દિવસે પ્રભુ તારા માટે અમે ખોટા થઈ ગયા. જે દિવસે પ્રભુ અમે મોટા થઈ ગયા તે દિવસે પ્રભુ અમે તારી માટે ખોટા થઈ ગયા છીએ. અને એટલે જ પ્રભુ આજથી શરૂઆત કરવી છે, મારે નાના થવાની શરૂઆત કરવી. ઘરમાં હો, પરિવારમાં હો, સમાજમાં હો, વસ્તુ, વ્યક્તિઓ બધાની વચ્ચે આજથી શરૂઆત કરો. મારે શું બનવું છે? બોલો, પ્રભુ મારે બાળક બનવું છે. શું કામ? કેમ કે મોટા થઈને પ્રભુ તારી માટે અમે ખોટા થઈ ગયા છીએ. બસ હવે તારી માટે અમારે સાચા બનવું છે.